ગઈ કાલના cos a + b + c sin a + b + c tan a + b + c આ ત્રણ સૂત્રો જોયા હતા. પેલા cos નું મેળવ્યું, પછી sin નું મેળવ્યું, પછી tan નું મેળવ્યું આપણે, બરાબર. પણ હું તમને ખાલી એટલું જ કહું મિત્રો કે તમારે ત્રણેય સૂત્રો યાદ રાખવાનું છે. ખાલી tan નું યાદ રાખી લો ને એટલે sin cos ના યાદ રહે કે tan નું શું છે. જો tan નું સૂત્ર જો tan a + b + c શું tan 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 માઈનસ tan 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 ખબર પડી tan 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 માઈનસ tan 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 છેદમાં 1 માઈનસ tan tan માઈનસ tan tan માઈનસ tan tan બોલો તો tan a + b + c નું સૂત્ર શું થાય tan + tan માઈનસ tan 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 છેદમાં 1 માઈનસ tan tan માઈનસ tan tan માઈનસ tan tan કેવી રીતે તો tan 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 એટલે કે tan a + tan b + tan c રાઈટ. માઈનસ tan 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 એટલે ગુણાકાર, ફટાફટ બોલો ગુણાકાર માઈનસ tan a tan b tan c છેદમાં 1 માઈનસ tan 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 એટલે કે tan a tan b minus tan b tan c minus tan a tan c. હવે તમારે sin નું જોતું હોય તો tan ની ઉપર sin આવે તો આ sin નું સૂત્ર થાય તો ઉપર શું લખવાનું cos a cos b cos c. નીચે cos નું સૂત્ર આવે એટલે ગુણાકાર શું લખવાનું cos a cos b cos c. તો તમારે sin a + b + c નું સૂત્ર જોતું હોય sin a + b + c નું સૂત્ર જોતું તો લખવાનું cos a cos b cos c into tan a plus tan b plus tan c minus tan a tan b tan c. યાદ રહ્યું કે નહીં? જો નવી રીત આવી, મને અત્યારે ખબર પડી કે આ રીતે જલ્દી યાદ રહે છોકરાને. એટલે કંઈક ક્યારેક ક્યારેક એવું બને કે અચાનક અમુક યાદ આવી જાય. કેમ યાદ આવે? ને cos a + b + c મને અચાનક જસ્ટ જરા સ્ટેજ પર આવે ને ત્યારે આ મગજમાં કે આ રીતે છોકરાને યાદ રહી શકે. એટલે આવા વિચારો તમને પણ આવવા જોઈએ. આ સૂત્રને મારે કઈ રીતે યાદ રાખવું અને કઈ રીતે સેટિંગ કરવું. શું થાય તો કે cos a cos b cos c નીચે 1 minus tan a tan b minus tan b tan c minus tan c tan a. થઈ ગયું ને? ક્યાં રોકેટ સાયન્સ છે આ? ક્યાં રોકેટ સાયન્સ? યાદ રહી ગયું કે ખાલી આને જ tan plus tan plus tan minus tan 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 છેદમાં 1 minus tan tan minus tan tan minus tan tan. તો sin નું જોતું હોય તો આ ઉપર આવે, ખાલી આની સાથે cos a cos b cos c ગુણાય. cos નું જોતું આ આવે, આની સાથે cos a cos b cos c ગુણાય. આપણું કામ પૂરું થઈ ગયું. એક JEE માં પૂછેલો ક્વેશ્ચન જોઈ બરાબર આવડી જ જશે, બરાબર. એની પહેલા જરા હું તમને બતાવી દઉં. એક ક્વેશ્ચન બીજો લો પછી એને લઈ JEE માં કે tan pi/4 plus a અને tan pi/, બંને એવો રીતે દાખલો બનાવી તો બંને યાદ રહી જાય. ચાલો કઈ નહીં અલગ રાખો ને. tan pi/4 minus a આના સૂત્ર શું બને વિચારો. તો ભાઈ આને થોડી વાર માટે a સમજી લો, આને b સમજી લો. તો tan a + b નું સૂત્ર થયું. કોનું સૂત્ર થયું? tan a + b. તો tan a + b નું સૂત્ર શું છે? tan a plus tan b છેદમાં 1 plus tan a tan a. અહીંયા શું લખાય? tan pi/4 plus tan a છેદમાં 1 minus tan pi/4 into tan a. બરાબર? tan pi/4 મિત્રો કેટલા થાય? 1.
તો આને શું લખાય 1 પ્લસ 10a આને શું લખાય 1 માઈનસ 10a બરાબર પછી આનો cos સાઇન માં લખો એક આ સૂત્ર પણ થાય બીજું આને cos સાઇન માં લખો અને sin માં લખો એટલે કે 10 પાઈ બાય 4 પ્લસ a શું બની ગયા યાદ રહે તો વેલ એન્ડ ગુડ ખૂબ ખૂબ અભિનંદન ન યાદ હતા તો શોધી લો બરાબર હું તો એમ કહું બેટા યાદ રાખવું જરૂરી છે શું બની ગયું 1 પ્લસ 10a છેદમાં 1 માઈનસ 10 યાદ કરો અને જ્યાં તમને 1 પ્લસ 10a છેદમાં 1 માઈનસ 10a દેખાય એટલે સમજી લેવાનું આ કોણ છે 10 પાઈ બાય 4 પ્લસ છે મને cos sin નો ફેરી નાખો જો આને લખો અને શું લખો 1 પ્લસ શું લખાય sin a છેદમાં cos a અહીંયા લખો આગળ બાજુ આ સૂત્રનો આગળ લઈ જાવ છું બરોબર આને હું આગળ તરફ લઈ જાવ છું બરોબર અહીંયા કે 10 પાઈ બાય 4 પ્લસ a બરાબર કેટલા આવ્યા 1 પ્લસ 10 એટલે શું થાય sin a છેદમાં cos છેદમાં કેટલા 1 માઈનસ sin a છેદમાં cos થાય કે નહીં હા સર આ તો થાય સાચી વાત છે લસા લઈ લો cos a તો cos a પ્લસ sin a cos a માઈનસ sin a મતલબ 10 પાઈ બાય 4 પ્લસ a બરાબર કેટલા થયા cos a પ્લસ sin a છેદમાં cos a માઈનસ sin a એક આ સૂત્ર આ બે સૂત્રને યાદ રાખવા ફોર્સ નથી કરતો ન યાદ તો મેળવીને મૂકીને મૂકવા પડશે પણ જ્યારે આવું દેખાય ત્યારે સમજી લેવાનું આ 10 પાઈ બાય 4 પ્લસ a નું સૂત્ર છે તો એ માઈનસ આવે તો શું થાય બેટા તો અહીંયા માઈનસ થાય અહીંયા પ્લસ થાય અહીંયા માઈનસ થાય અહીંયા પ્લસ થાય અહીંયા માઈનસ અને પ્લસ કરો તો 10 પાઈ બાય 4 માઈનસ a નું સૂત્ર શું થશે જો 10 પાઈ બાય 4 માઈનસ a નું સૂત્ર શું થાય 1 માઈનસ 10 છેદમાં 1 પ્લસ 10 બરાબર અથવા શું થાય તો કે cos a માઈનસ cos a માઈનસ sin a છેદમાં હવે આ બંને જો ઉલટા પલટી મારી ગયો વ્યસ્ત થઈ ગયો એનો મતલબ કહેવાનો મતલબ આ બેનો ગુણાકાર કેટલો થશે 1 થશે આ યાદ રાખો ખાસ એટલે કોનો 10 પાઈ બાય 4 પ્લસ a ઇન્ટુ 10 પાઈ બાય 4 માઈનસ આનો ગુણાકાર ગુણ્યા આનો ગુણાકાર તો અહીંયા ઉપર 1 પ્લસ 10 છે એ નીચે 1 પ્લસ 10 છે ઉડી ગયા અહીંયા ઉપર 1 માઈનસ 10 છે એ નીચે 1 માઈનસ 10 છે એ પણ ઉડી ગયા આન્સર કેટલો આવ્યો 1 બસ આ જ કન્સેપ્ટનો ઉપયોગ કરી એક સરસ મજાનો દાખલો કેવીપીવાય માં પૂછામાં કેવીપીવાય ની પરીક્ષા માટે તમારે તૈયારી કરજો બટા ખૂબ મોટી સ્કોલરશિપ મળે છે ને સ્કોલરશિપ ન મળે તો કંઈ નહીં કોમ્પિટિટિવ એક્ઝામ આપવાની તૈયારી થશે એમાં 10માનું 11માનું અને થોડું ઘણું 12માનું મેથ્સ અને સાયન્સ પૂછાય છે હા એની જાહેરાત આવે તો તમને કહીશ પેપરમાં જાહેરાત આવે છે ને જો એમાં તમે સારા માર્ક આવે તો ઘણી મોટી સ્કોલરશિપ મળે છે એક્ઝેક્ટ અંક મને ખબર નથી પણ કંઈ નહીં માર્ક ન આવે તો કદાચ એના 200-500 રૂપિયા ફોર્મ ભરવાની ફી થાય એ ભરી દેવાની લાગે તો આપણે તો એક આશા આપણે તો ભણવું જ છે કંઈક કરવું જ છે બરાબર પરીક્ષા ક્રેક ન થાય તો કંઈ નહીં પણ આપણે કંઈક કે બારે તૈયાર કરીશું કંઈક નવો અનુભવ મળશે હંમેશા એવું નહીં રમવાનું જીતવા માટે રમવું છે અમારે બરાબર જીતવા માટે રમશો તો જીતશો રમશો તો જીતવાની શક્યતા ખરી બરાબર પણ તમે જીતવા માટે રમશો તો શીખી નહીં શકો ધ્યાન રાખજો એટલે મિત્રો સાથે હરીફાઈ કરો પણ તંદુરસ્ત હરીફાઈ કરો તુંય શીખ હું પણ શીખું એવું નહીં કે હું આને આગળ વધારે માર્ક લઈ આવું આના કરતાં મારા વધારે માર્ક હોવા જોઈએ તો પછી બીજી કોઈ રીતે એને પાછા રાખી દઈએ બરાબર આના પરનો કેવીપીમાં એક સરસ મજાનો દાખલો ફ્રેમ કર્યો હતો
જો આટલા સૂત્રો આવડતા હોય ને તો 2 મિનિટનો દાખલો હતો કેટલી મિનિટનો 2 આવું પૂછ્યું હતું કે એને રકમમાં આપ્યું હતું ક્વેશ્ચન આવો હતો 10 પાઈ બાય 4 પ્લસ a વત્તા 10 પાઈ બાય 4 માઇનસ a ઇક્વલ ટુ 4 તો 10 સ્ક્વેર પાઈ બાય 4 પ્લસ a વત્તા 10 સ્ક્વેર પાઈ બાય 4 માઇનસ a બરાબર કેટલા આવું હું થોડીક વાર માટે આનો x કહી દઉં અને y કહી દઉં શું કહી દઉં એટલે શું આવ્યું છે x વત્તા y બરાબર 4 મારે શું છે x2 વત્તા y2 થોડી વાર માટે આને શું કહી દઉં પાઈ બાય 4 પ્લસ 10 x બરાબર શું લઉં 10 પાઈ બાય 4 પ્લસ a આવા આઈડિયા કરવા પડશે આઈડિયા કેવી રીતે આવે તો એ અત્યારે તમે વિચારીને કરી શકો એટલે પરીક્ષામાં ઓટોમેટિક તમારી આખી ફનેલ મગજમાં તૈયાર થાય દાખલો જુઓ એટલે મગજમાં ફનેલ તૈયાર થાય વિચારો કે કયા ચેપ્ટરનો છે કઈ રીતનો છે કોની સાથે સંપર્કમાં કે ફનેલ પછી ધીરે ધીરે મગજમાં ઉતરશે પણ અત્યારે શીખવાનું છે તો પૂરેપૂરું ધ્યાન આપો અને વાય કહી દો તમને એમ થાય કે સર તો વર્ષોથી ભણાવતા હોય એટલે એને ખબર હોય સાચી વાત છે ભાઈ એ વ્યક્તિ તમારી યાદગીરી પણ અમે પણ વ્યવસ્થિત કેવી રીતે યાદ રાખવું કેવી રીતે યાદ રખાવવું અને એવું બી બની શકે અમે કીધેલી રીત કરતાં તમે તમારી રીતે સારી રીતે યાદ અને તમે તમારી ડેવલપ કરેલી રીત જો તમને યાદ રાખવા આવડે તો વધારે સારું પણ 10 તો સીધી વાત છે x * y કેટલા થાય x * y કેટલા થાય આ બેનો ગુણાકાર પ્લસ 1 થાય કે નહીં જો હવે મેં તો x અને y ધારવાય ન દો ડાયરેક્ટ તમારે લખવાનું તો ખાલી તમને સમજાવવા માટે લખો હવે તમને શું આપ્યું છે x + y બરાબર 4 તમારે જોઈએ શું x2 + y જોઈએ તો વિચારો x2 + y કેવી રીતે આવે તો આખાનો વર્ગ કરતો આવે તો બે બાજુ વર્ગ કરી નાખો તો કે x + y નો વર્ગ બરાબર 4 નો વર્ગ કેટલો થાય 16 વિસ્તરણ કરતા તો આવડે ને શાકભાજી વાળાને આવડે ભણ્યો હોય ને અત્યારે સાયન્સ 10 સુધી ભણ્યો તો આવડે ધ્યાન આપવું બરાબર તો શું થાય વિસ્તરણ x2 + 2xy + y2 = 16 અને xy બરાબર કેટલા થાય 1 તો 2 થઈ ગયા 2 આ બાજુ આવે કેટલા થાય 14 x2 + y આવી ગયું કે નહીં માટે કેટલા થયા x2 + y 16 માંથી 2 છે તો 14 આપણો જવાબ કેટલો થાય 14 બરાબર જ્યારે ઘણા વિદ્યાર્થી મને વિદ્યાર્થી પૂછે કે સર મેં કંઈ નહોતું કર્યું આ બેનો વર્ગ કર્યો એટલે આ બંને આવી કેમ કહો હા તો આનો વર્ગ 16 થયો કહો હા પછી બે વડે આનો ગુણાકાર આનો બેનો ગુણાકાર બે વડે આવે કહો હા તો આ બેનો ગુણાકાર તો 1 થાય કહો હા તો બે વડે ગુણાકાર 1 થયો 2 થયો બે આ બાજુ હતા ઉચકીને આ બાજુ લઈ ગયા 16 માંથી 2 ગયા તો 14 આન્સર 14 એક પણ પદ લખ્યા વગર એક પણ પદ લગાવો ખબર ક્યારે પડે કે આ બંને એકબીજાના વ્યસ્ત છે એની ખબર હોય જો આ ખબર હોય તો નહીતર પછી ટાઈ ફિશ બરાબર ચાલો લઈ લો સ્ક્રીનશોટ જો આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલા જોઈએ હવે બરાબર સ્વાધ્યાયના કેટલાક દાખલા જે એટલા બધા દાખલા છે નહીં પણ છતાં પેલું સ્વાધ્યાય બતાવી દઈએ બરાબર અને આપણી પણ સ્કૂલ લગભગ ટૂંક સમયમાં 11મું ધોરણ ચાલુ થવું જોઈએ ટૂંક સમયમાં 11મું ધોરણ ચાલુ થવું જોઈએ બરાબર જો સ્વાધ્યાયના દાખલા બહુ સ્વાધ્યાયના દાખલામાં સેજ પણ રોકેટ સાયન્સ નથી બેટા એટલા સરળ દાખલા આપ્યા છે કે તમને એક વાત વાહ મજા આવી ગઈ વાહ ભાઈ વાહ આવા દાખલા હોવા જોઈએ સો એટલા બધા સરળ તો સૂત્રો ઘણા બધા છે પણ આપણે જે બે સૂત્રો આલ્ફા વત્તા બીટા અથવા a વત્તા b ના સૂત્ર શીખ્યા છીએ 3.4 નહીં પણ 3.
3.3 હેલો ભાઈ શરૂઆતના દાખલા તો મિત્રો કિંમતો મૂકવાના દાખલા છે કિંમતો મૂકીને કરી શકો તમે 1 થી 5 દાખલા આરામથી કરી શકો મેં તમને શીખવાડ્યા છે છતાં તમને એક દાખલો લઈ લો ચાલો સ્વાધ્યાય 3.3 એનો ચોથો દાખલો લઈ લો શું કીધું છે 2 sin square 3 pi by 4 plus 2 cos square pi by 4 plus 2 sec square pi by 3 આના બરાબર 10 સાબિત કરો કેટલા 10 તો અહીંયા pi by 4 છે આન્સર pi by 4 નો જ આવે sin pi by 4 કેટલા થાય 1/√2 બરાબર પછી છેદ કરતા અંશ એ ઓછો છે એટલે બીજું ચરણ બીજા ચરણમાં sin કેવું છે પોઝિટિવ પણ વર્ગ હોય ને બટા તો ચરણ જોવાની જરૂર છે અહીંયા માઈનસ હશે તોય વર્ગ પોઝિટિવ બની નાખશે અને પ્લસ હશે તો પ્લસ જ આવશે આપણે લખીએ આ પ્લસ છે એટલે બે તેના તે આગળ ત્યાં 1/√2 નો વર્ગ પ્લસ 2 cos pi by 4 કેટલા થાય 1/√2 નો વર્ગ પ્લસ 2 sec વર્ગ pi by 3 sec pi by 3 કેટલા થાય 2 તો 2 નો વર્ગ હવે આ ખબર પડી જોઈએ pi by 4 45 ડિગ્રી pi by 3 60 ડિગ્રી હવે આ કેટલા થયા તો કે 2 + 1/2 2 ગુણ્યા 1/2 વત્તા 2 નો વર્ગ 4 4 × 8 આ 2 2 ગયા 2 2 કેટલા વધે 1 + 1 2 2 ને 8 10 10 આવવાના છે ઈજી દાખલા એકદમ ઈજી દાખલા પછી sin 75 અને tan 15 ની કિંમત શોધો જે આપણે ગઈકાલે કરાવી હતી બરાબર sin 75 અને tan 15 ની કિંમત આપણે ગઈકાલે કરાવી હતી રાઈટ પછી છઠ્ઠો દાખલો છે ક્વેશ્ચન નંબર 6 થોડું ધ્યાન આપો અને તમને ખબર પડી જાય તરત તમને લિંક મળી આ શું આપ્યું છે બરાબર થોડુંક આપણું ઓબ્ઝર્વેશન ડેટા પર હોવું જોઈએ શું હવે cos x - pi by 4 શું આવે છે cos pi by 4 - x into cos pi by 4 - 1 minus sin pi by 4 - x into sin pi by 4 - 1 તો ધ્યાનથી જુઓ આ કોની જે ફીલિંગ આવશે તો cos આને એ સમજો pi by 4 લખવા નથી એ બટા ખોટો સમય નથી બગાડવાનો અને એ સમજો cos pi by 4 minus x ને એ સમજો તો શું cos a હા b સમજો તો cos a cos b minus sin a sin b આવ્યું ને કયું આવ્યું cos a cos b minus sin a sin b cos cos sin sin શું cos વચ્ચે ઓછા હોય તો વત્તા હોય તો ઓછા હોય તો કોનું શું થશે cos a plus b કોનું શું થશે cos a એટલે કોણ pi by 4 minus x plus b એટલે કોણ pi by 4 minus 1 રાઈટ આ pi by 4 plus pi by 4 બે વાર pi by 4 અને શું લખાય is equal to cos मतलब pi by 2 minus x plus y અને થોડી વાર માટે થીટા એઝ્યુમ કરો શું થીટા અને થોડી વાર માટે થીટા એઝ્યુમ કરો let is theta તો ખરેખર શું આવે છે cos pi by 2 minus theta શું થાય sin theta થાય શું થાય sin theta બરાબર એટલે શું થયો આન્સર is equal to sin તો theta કોણ છે તો x plus y બરાબર ઠીક છે બસ ખાલી ઓબ્ઝર્વેશન છે ખાલી શું છે ઓબ્ઝર્વેશન એક માર્કમાં કે MCQ માં આવે રાખો બરાબર પછીનો દાખલો તમે તમને કરાવી દો પ્રેમથી કરાવી દો સાતમો દાખલો બરાબર તમે કરી શકો tan pi by 4 plus x કેટલા હતા 1 plus
10x છેદમાં 1 માઇનસ 10x ને છેદમાં 10 પાઈ બાય 4 માઇનસ એટલે 1 માઇનસ 10x છેદમાં ને તેના છેદમાં 1 પ્લસ 10x છેદનો છેદ ઉપર જાય તો ઉપર બે વાર 1 પ્લસ 10x થઈ ગયા એટલે વર્ગ થઈ ગયો, નીચે પણ બે વાર 1 માઇનસ 10x થઈ ગયા એટલે વર્ગ થઈ ગયો, બરાબર. પછી આઠમો દાખલો શું કીધું cos pi plus x cos pi plus x into cos of minus x છેદમાં sin pi minus x into cos pi by 2 plus x સાબિત કરો છે cot વર્ગ થીટા. શું સાબિત કરવાનું છે? cot વર્ગ થીટા. બસ સીધું જ છે યાર, થઈ જ છે. જો આ પાઈ પ્લસ ચેન્જિંગ પર કે નોન ચેન્જિંગ પર? પાઈ એટલે ચેન્જિંગ, બરાબર. પાઈ પ્લસ x કયું ચરણ? પાઈ એટલે કોણ? ગુજરાત. પ્લસ તમે ક્યાં આવો? બોમ્બે માં. એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં cos કયું છે? માઈનસ. તો આનો આન્સર શું આવે? માઈનસ cos. શું આવે? અહીંયા cos કેવો વિધેય? યુગ્મ વિધેય. તો cos ની અંદર માઈનસ મૂકો કે ન મૂકો કોઈ ફરક પડે? માઈનસ ને ખાઈ જાય એટલે શું થાય? cos x. રાઈટ. આ કોણ થયું? પાઈ માઈનસ x. પાઈ એટલે કોણ? ગુજરાત. માઈનસ તારો ઉપર આવો રાજસ્થાન. બીજું ચરણ. બીજું ચરણ. બીજા ચરણમાં sin પોઝિટિવ છે. શું લખાય? sin x. રાઈટ. આગળ પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 2 એટલે કોણ? કાશ્મીર. પ્લસ કરો એટલે નીચે આવો. નીચે આવો બીજું ચરણ. બીજા ચરણમાં cos કેવું છે? માઈનસ ને ચેન્જિંગ પર છે. પાઈ બાય ચેન્જિંગ પર શું લખાય? માઈનસ sin x. કેટલી વાર માઈનસ થાય? બે વાર માઈનસ. ઉપર પ્લસ થઈ ગયા, ઉપર cos 1 નીચે sin 1. cos 1 ના છેદમાં sin 1 cot x બરાબર છે. રોકેટ સાયન્સ કોઈ રોકેટ સાયન્સ નથી, બરાબર. ફટાફટ દાખલો કરી લઈએ. 10 હવે નવમો કરો. 10મો દાખલો કરો. શું કીધું? sin n plus 1 theta into sin n plus 2 theta plus cos into cos. કયું સૂત્ર છે યાર? sin sin cos cos ઉલટું કરી નાખ્યું છે. આગળ cos હોય છે. શું આવે? cos એ આ એંગલ તો સરખા છે. આ એંગલ જો ને આ એંગલ જો અને એ સમજો તો આપણ શું થઈ જાય? a. અને b સમજો તો આપણ શું થઈ જાય? b. આવું મનમાં વિચારવાનું છે. એટલે શું આવે છે? cos a cos b વત્તા ઓછા વત્તા છે વચ્ચે વચ્ચે વત્તા છે ઓછા sin a sin b એટલે શું થાય? cos a વત્તા b એટલે કોણ થાય? n plus 1 theta. સોરી વત્તા છે તો ઓછા n plus 2 theta. થીટા ને બહાર કાઢી લો. બરાબર. cos આ થીટા ને બહાર કાઢો તો શું વધ્યું? n plus 1 minus n minus 2. આ બે જતા રહે. 1 minus 2 કેટલા થાય? 1 minus 2 કેટલા થાય? minus 1. minus 1 કેટલા થાય? cos of minus theta. ને cos તો યુગ્મ વિધેય છે. આન્સર શું આવ્યો? cos theta. આન્સર શું આવ્યો? cos theta. બરાબર. હવે નક્કી કરી લો કઈ જગ્યાએ તમે ઊભા છો. ફટાફટ ફટાફટ નક્કી કરી લો. પહેલા તો પહેલો cos 3 pi by 2 plus x ચેન્જિંગ કે નોન ચેન્જિંગ? 3 pi by 2 pi by 2 ચેન્જિંગ. 3 pi by 2 ક્યાં મળે? કન્યાકુમારી. પ્લસ કરો એટલે ક્યાં જાઓ? ચોથા ચરણમાં. ચોથા ચરણમાં cos કેવું છે? પ્લસ. તો આનો આન્સર કોણ આવશે? sin. શું આવશે? sin. આ 2 pi નોન ચેન્જિંગ. ક્યાં ઉભા છો? બંગાળમાં. બંગાળમાં પ્લસ કરો એટલે ક્યાં જાઓ? પહેલા ચરણમાં. પહેલા ચરણમાં cos કેવું છે? પ્લસ. એટલે cos નું cos જ હશે એટલે cos x બ્રેકેટમાં. 3 pi by 2 ચેન્જિંગ. બરાબર. tan નું શું થાય? cot છે. cot નું શું થાય? tan. બરાબર. cot નું શું થાય? tan. પછી 3 pi by 2 ક્યાં છે? કન્યાકુમારી. માઈનસ થાળો ક્યાં છે? ત્રીજા ચરણમાં. ત્રીજા ચરણમાં cot કેવું છે? પોઝિટિવ.
તો આનો આન્સર 10x 10 પોઝિટિવ આવશે પ્લસ 2π + x હમણાં જોયું ને પહેલું ચરણ નોન ચેન્જિંગ છે વત્તા cot x કેટલું નાનું થઈ ગયું હવે 10 નો દાખલો થઈ ગયો અને cos sin માં કન્વર્ટ કરો આ તમને યાદ હોવું છે 10x + cot x is nothing but sec x into cos x બરાબર આ તમને યાદ હોવું છે બરાબર ફટાફટ અહીંયા લખો છો જો 10 ખટાખટ આવા દાખલા તો આપણે ખબર હોવા જોઈએ બરાબર અને શું લખાય sin x ના છેદમાં cos x અને શું લખાય cos x ના છેદમાં sin x ક્રોસ ગુણાકાર કરો તો કેટલા થાય sin² x પ્લસ sin² x પ્લસ cos² x છેદમાં sin x cos x બરાબર 1 ના છેદમાં sin x cos x 10x cot x દેખાય એટલે સમજી લેવાનું મને આ શું આપ્યું છે 1 ના છેદમાં sin x cos x એટલે આ કોણ છે 1 ના છેદમાં sin x cos x જો આટલું લખવામાં બે સ્ટેપ ને લખતા આ બધા સ્ટેપ ની સાથે મારે આને લખવું પડે તો શું થયું આ તો ચૂપચાપ અહીંયા બેઠા હતા આગળ ધ્યાન 1 ના છેદમાં sin x cos x આન્સર ને છેદ સરખા દીધા બધા ઉડી ગયા આન્સર કેટલો આવ્યો a RSH ઠીક છે RSH ખટાખટ બને બરાબર કોઈ પેલું નથી આગળ જો 11 માં દાખલો 9મો 10મો તે ક્વેશ્ચન 11 બરાબર ક્વેશ્ચન 11 so the cos 3π/4 plus x cos 3π/4 plus x minus cos 3π/4 minus x તમારે સાબિત કરવાનો છે -√2x શું સાબિત કરવાનું છે -√2 કઈ નહીં યાર આ a plus b cos a plus cos b જો આ એમસીક્યુ માં કરો તો કેટલું ખટાખટ થાય આમાં શું આવે cos a cos b ઓછા sin a sin b આ શું આવે cos a cos b વત્તા sin a sin b માઈનસ કરો એટલે cos a cos b માઈનસ થાય એટલે સાથે ઉડી જાય અને માઈનસ sin a sin b આના માઈનસ sin a sin b એટલે 2 ટાઈમ્સ sin a sin b એટલે 2 ટાઈમ્સ sin 3π/4 into sin x ને 3π/4 ને sin π/4 क्या 1/√2 1/√2 -2 ટાઈમ હતા -√2 એકદમ મૌખિક થાય બરાબર ગણવામાં કેવી રીતે આપણે લખો તમને જો આનું સૂત્ર મૂકો શું થાય cos 3π/4 into cos વત્તા છે તો ઓછા sin 3π/4 into sin ક્લિયર માઈનસ બ્રેકેટ સો ધેટ આ દિમાગમાં પ્રક્રિયા કરવી જોઈએ એમસીક્યુ હોય ત્યાં બરાબર કેટલા થાય તો કે cos 3π/4 into cos આ માઈનસ તો પ્લસ કેટલા થાય sin 3π/4 into sin x રાઈટ જેવો બ્રેકેટ ઓપન કરશો તો માઈનસ થશે આ માઈનસ આ પ્લસ આ બંને ઉડી ગયા રાઈટ આ પ્લસ છે આગળ માઈનસ આ માઈનસ બે વાર થયા ને એટલે that is equal to minus 2 times sin 3π/4 into sin x sin 3π/4 આન્સર કોનો π/4 નો જ આવે sin π/4 એટલે કે sin 45 sin 45 એટલે 1/√2 પણ 3π/4 કયું ચરણ છે બીજું ચરણ બીજા ચરણમાં sin પ્લસ છે એટલે પ્લસ 1/√2 આવશે એટલે -2 તો ચાલે છે into 1/√2 into sin જતા રહ્યા √2 ને √2 વડે છેદ ઉડાડો તો -√2 sin આ દાખલો તમારો હોમવર્કમાં આજે ગણિત મોકલવાનો પૂરો થાય બરાબર sin ની જગ્યાએ cos કરના cos ની જગ્યાએ sin કરના શું બનાવો એટલે આવો cos sin 3π/4 plus x minus sin બીજી રીતે પણ થાય બે સૂત્રો આવે ત્યારે બરાબર શું આન્સર હશે જો ધ્યાન રાખજો sin 3π/4 cos x
આમાં શું આવશે -sin 3π/4 cos x ઉડી જશે પછી શું આવશે cos 3π/4 cos x માઈનસ માઈનસ પ્લસ cos 3π/4 cos x હા અરે cos 3π/4 sin x શું આવશે cos 3π/4 sin બે વાર એટલે આનો આન્સર આવશે અને cos 3π/4 એટલે કે 3π/4 π/4 છે 1/√2 3π/4 છે એટલે કયું ચરણ બીજું ચરણ બીજા ચરણમાં cos માઈનસ છે એટલે -1/√2 બરાબર એટલે આનો આન્સર પણ આવશે -√2 sin x આ સાબિત કરો બરાબર શું કરો સાબિત કરો હા લઈ લો સ્ક્રીનશોટ ફટાફટ બીજા દાખલા છે સૂત્રો પર આધારિત દાખલા છે ફરીથી પાછા સૂત્રો જોઈએ આપણી પાસે 5 મિનિટ છે તો બીજા સૂત્રો તરફ પછી જઈએ આપણે પાછા બરાબર હવે 5 મિનિટ છે પછી બીજા સૂત્રો તરફ જઈએ બીજા સૂત્રો પર આધારિત દાખલા છે હવે જો મિત્રો સૂત્રો કેવી એક સૂત્ર તમને મેળવી બતાવીશ બીજા સૂત્રોને હું જાતે લખીશ એક સૂત્ર તમને મેળવી બતાવીશ બીજું સૂત્ર તમને જાતે લખો બધા સૂત્રોને આપણે સાબિત કરવા જરૂરી નથી પણ ભૂલી ગયા હોય તો એક સૂત્ર શીખ્યા હોય તો બીજું સૂત્ર આપણે મેળવી છે ભૂલી ગયા હોય તો ભૂલવાની મનાઈ છે પણ આ તો ભાઈ મગજ છે ભાઈ ભૂલી જવાય હા કોઈ પણ ભૂલી જાય મને પણ ભૂલી જાય હું પણ આમ બહુ બહારથી સૂત્ર યાદ ન રાખું ભૂલી ગયો તો સૂત્ર મેળવી હું સૂત્ર યાદ રાખવાનો પ્રયત્ન ઓછો કરું ભૂલી જવાય તો સૂત્ર મેળવી દો તો પહેલું આવે છે cos 2α કોનું cos 2α ના 4 સૂત્રો છે કેટલા 4 સૂત્રોમાં કયા સૂત્રનો યુઝ કરવો એ દાખલાની રકમ પર આધાર અને આપણા મનની સ્ટ્રેટેજી પર આડાવડું કોઈ પણ સૂત્ર મુકાઈ જાય પાછળ જતા રસ્તે ભેગું થઈ જાય આપણે એવું સૂત્ર વાપરવાનું ઝડપથી આપણને વર્ક આપે 4 સૂત્રો છે પહેલું સૂત્ર છે cos સ્ક્વેર આલ્ફા માઇનસ ખૂણો અડધો કરો ને ખૂણા શું કરો અડધો કરો sin સ્ક્વેર આલ્ફા બીજું સૂત્ર છે 2 cos સ્ક્વેર આલ્ફા માઈનસ ત્રીજું તો 1 માઈનસ 2 sin સ્ક્વેર આલ્ફા ચોથું છે 1 માઈનસ tan સ્ક્વેર આલ્ફા ના છેદમાં 1 પ્લસ આ cos 2 આલ્ફા ના હવે જો મિત્રો આ 2 આલ્ફા ના હોય તો માનો કે આ 2 આલ્ફા ની જગ્યાએ આલ્ફા ક્યારે થાય ખૂણો અડધો કરે 2 આલ્ફા ના આલ્ફા કરે તો આલ્ફા હોય તો આલ્ફા બાય 2 થાય એટલે માનો કે cos આલ્ફા હોય તો એ શું લખાય cos સ્ક્વેર આલ્ફા બાય 2 માઈનસ sin સ્ક્વેર આલ્ફા બાય 2 2 cos સ્ક્વેર આલ્ફા બાય 2 માઈનસ 1 માઈનસ 2 sin સ્ક્વેર આલ્ફા બાય 2 કે આલ્ફા ની જગ્યાએ શું લખો તમે આલ્ફા બાય 2 લખો તો બાય 2 ના સૂત્ર થઈ જાય બાય 2 ના કરવા કે ડબલ ના કરવા એ તો આપણે દાખલો જ કહેશે બરાબર પછી sin 2 આલ્ફા sin 2 આલ્ફા ના બે સૂત્ર છે કયા કયા 2 sin આલ્ફા cos આલ્ફા બીજું છે 2 tan આલ્ફા છેદમાં અને હંમેશા ધ્યાન રાખવાનું sin અને cos નો છેદ સરખો જ ચાલે જો અહીંયા 1 tan સ્ક્વેર 1 tan સ્ક્વેર જાવ હવે અહીંયા એ બી આપણે યાદ રાખવાનું કે સર ઉપર 1 tan સ્ક્વેર આવે કે નીચે 1 tan સ્ક્વેર આવે તો દિમાગ દોડાવવાનું હોય cos ની કિંમત કેવી હોય 1 કરતા નાની હોય તો ઉપર નાનું હોય નીચે મોટું હોય યાર તો આ બધે નાનું કોણ થાય 1 tan સ્ક્વેર નાનું કોણ થાય 1 tan સ્ક્વેર તો છેદમાં sin ના છેદમાં 1 tan સ્ક્વેર આવે છે તો અરે cos ના છેદમાં 1 tan સ્ક્વેર છે તો sin ના છેદમાં 1 tan સ્ક્વેર થવાનું છે અને tan 2 આલ્ફા નું સૂત્ર છે એ પણ યાદ રાખો sin નો અંશ અને tan નો અંશ સરખો હોય cos નો અંશ અને tan નો છેદ સરખો હોય જોઈ લો કાટકોણ ત્રિકોણમાં ખૂણા પરના માપ જોઈ લો બરાબર એટલે શું થાય sin ના છેદમાં cos શું થાય 2 tan આલ્ફા છેદમાં 1 માઈનસ tan સ્ક્વેર હા જો આ cos નું કેવી રીતે આવ્યું સમજાવો cos નું કેવી રીતે આવ્યું સમજાવો જો cos 2
2 આલ્ફા જોઈએ છે બરાબર કળા દે છે cos 2 આલ્ફા તો 2 આલ્ફા ને સર હું આવી તો લખી શકું કઈ રીતે બેટા તો આમ લખી શકું cos આલ્ફા વત્તા આલ્ફા લખી શકું ચોક્કસ લખી શકું આને થોડી વાર માટે મારા મનમાં a માનું આને થોડી વાર માટે મનમાં b માનું તો શું થાય cos a cos b પણ a બરાબર આલ્ફા b બરાબર આલ્ફા cos આલ્ફા cos આલ્ફા માઈનસ sin a sin b તો a ને b તો બે આલ્ફા છે તો sin આલ્ફા sin આલ્ફા આનું સૂત્ર શું બને cos આલ્ફા cos આલ્ફા માઈનસ sin આલ્ફા sin આલ્ફા રાઈટ તો cos આલ્ફા cos આલ્ફા તો cos સ્ક્વેર આલ્ફા તો આવી ગયું સૂત્ર છે હા આવી ગયું તરત જો ભૂલાઈ ગયું તો કેટલો ફટકીમાં આવે કે નહીં એટલે sin માં અંકોલા સૂત્ર તરત મળી જશે tan માં અંકોલા સૂત્ર મળી જશે ત્યાં કેટલા થયા ચાલો સાહેબ પહેલું થઈ ગયું બીજું કઈ નહીં sin સ્ક્વેર આલ્ફા ને શું લખાય અને શું લખાય 1 માઈનસ cos સ્ક્વેર આલ્ફા લખાય કે sin સ્ક્વેર આલ્ફા લખાય ને પણ આગળ માઈનસ છે તો આ માઈનસ થાય ને પ્લસ થાય એટલે શું થાય cos સ્ક્વેર આલ્ફા માઈનસ 1 પ્લસ cos સ્ક્વેર આલ્ફા cos સ્ક્વેર આલ્ફા વત્તા cos સ્ક્વેર આલ્ફા 2 cos સ્ક્વેર આલ્ફા માઈનસ એક બીજું સૂત્ર તો સાહેબ ત્રીજું સૂત્ર જોતો તો આને લખું 1 માઈનસ sin સ્ક્વેર આલ્ફા શું લખું ત્રીજું સૂત્ર જોતો આ લખું cos સ્ક્વેર લખાય ને તો અહીંયા લખું શું લખું 1 માઈનસ sin સ્ક્વેર આલ્ફા માઈનસ sin સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 માઈનસ 2 sin સ્ક્વેર આલ્ફા તો આવી ગયું સાહેબ બહુ જલ્દી આવી ગયું પણ tan આલ્ફા નું સૂત્ર કેવી રીતે મેળવશો કે cos 2 આલ્ફા નું tan આલ્ફા નું સૂત્ર કેવી રીતે મેળવશો જો આ રીતે મેળવો આ cos 2 આલ્ફા નું સૂત્ર તમે આ લખ્યું કે નહીં શું લખ્યું cos સ્ક્વેર આલ્ફા માઈનસ sin સ્ક્વેર આલ્ફા લખ્યું કે નહીં હા લખ્યું બરાબર છે તો શું અને આ ન લખી શકું મેં કોઈ ગોટાળો કર્યો તો કયો છેદમાં શું આવું લખવાની મને પરમિશન છે કે નહીં આવું લખી શકું કે ન લખી શકું તો લખી શકાય ને કારણ cos સ્ક્વેર આલ્ફા વત્તા sin સ્ક્વેર આલ્ફા તો 1 થાય cos સ્ક્વેર આલ્ફા વત્તા sin સ્ક્વેર આલ્ફા તો પેલા 1 થાય લખી શકે બરોબર છે એમાં કાંઈ ખોટું નથી કર્યું હવે શું કરું દરેક પદને cos સ્ક્વેર આલ્ફા વડે ભાગો શું કરો દરેક પદને શું કરો દરેક પદને કેટલા વડે ભાગો cos સ્ક્વેર આલ્ફા વડે ભાગો ચાલો ભાગો તો પહેલા પદને cos સ્ક્વેર આલ્ફા વડે ભાગો એટલે છેદમાં cos સ્ક્વેર આલ્ફા ના છેદમાં cos સ્ક્વેર આલ્ફા 1 માઈનસ sin સ્ક્વેર આલ્ફા ના છેદમાં tan સ્ક્વેર આલ્ફા કેટલા થાય sin સ્ક્વેર આલ્ફા ના છેદમાં લખું ચાલો આવું થાય cos સ્ક્વેર આલ્ફા છેદમાં cos સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર આલ્ફા છેદમાં અહીંયા લખો શું થાય cos સ્ક્વેર આલ્ફા છેદમાં cos સ્ક્વેર આલ્ફા પ્લસ છેદમાં દરેક પદને સરખી સંખ્યા ભાગી શકાય કે ના ભાગી શકાય ને તો આકડા થઈ ગયા 1 માઈનસ આકડા થઈ ગયા tan સ્ક્વેર આલ્ફા આકડા થઈ ગયા 1 પ્લસ tan સ્ક્વેર થઈ ગયું આમાં એવું કરવાનું 10 માં જોતો તારા છેદમાં લખીને આવો cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર 1 પછી cos સ્ક્વેર વડે ભાગી નાખો તમારો આન્સર રેડી સૂત્ર યાદ રહ્યા બેટા સૂત્ર યાદ રહેશે કે નહીં